જીને ભક્તિર જીને ભક્તિર દિને દિને સદામેસ્તુ ભવે ભવે. આત્માનો અનુભવ એ આપણા આ જીવનનું ખાસ લક્ષ્ય છે. પણ એને માટે હૃદય કેવું બનવું જોઈએ? કૂણું, કોમળ, કઠોર ભૂમિ હોય એમાં બીજનું વાવેતર થાય નહીં. ભૂમિને ખેડવામાં આવે, વરસાદથી જમીન પોચી બને, પછી બીજનું વાવેતર થાય તો મબલક પાક ઉત્પન્ન થઈ શકે. એવી રીતે હૃદયની ભૂમિ એને કોમળ, મુલાયમ બનાવવા માટે પરમાત્માની ભક્તિ બહુ જ સચોટ, સરળ અને શ્રેષ્ઠ ઉપાય છે. તો એ અરિહંત પરમાત્મા પ્રત્યે આપણા હૃદયમાં ઉત્તરોત્તર વધુને વધુ વિશિષ્ટ કોટીની ભક્તિ ઉત્પન્ન થાય એ માટે સૌધર્મેન્દ્રે જે પોતે સમ્યક દ્રષ્ટિ છે અને પરમાત્મા પ્રત્યે વિશિષ્ટ ભક્તિ ધરાવે છે, એમને પ્રસન્ન થઈને સિદ્ધસેન દિવાકર સૂરી આચાર્ય ભગવંતને જે સ્તોત્ર, જેને આપણે વર્ધમાન શક્રસ્તવના નામથી ઓળખીએ છીએ, જેમાં 273 જેટલા બહુ જ વિશિષ્ટ ભક્તિ ગર્ભિત, મંત્ર ગર્ભિત એવા વિશેષણો દ્વારા પરમાત્માની સ્તવના અને વંદના કરવામાં આવી છે. જેનો 11 જાતનો ફળાદેશ પણ આપણે ગઈકાલે જોઈ ગયા છીએ. અને શરૂઆતમાં કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કરવા માટે 5 જય બોલાવવામાં આવતી હોય છે. જયતુ નિત્યમ શ્રી પહેલા નંબરમાં વીતરાગ, વીતરાગ પરમાત્માની જય. બીજા નંબરમાં કયા આચાર્ય ભગવાન? સિદ્ધ શક્રેન્દ્ર, જેમના દ્વારા સિદ્ધસેન દિવાકર સૂરી અને પછી આપણને પણ મળ્યું છે તો એવા શક્રેન્દ્ર સૌધર્મેન્દ્ર, એમની જય. ત્રીજા નંબરમાં સિદ્ધસેન દિવાકર સૂરી આચાર્ય ભગવંતની જય. ચોથા નંબરમાં જે ગુરુ થકી આપણને મળ્યું હોય એમની જય. અને 5મા નંબરમાં વર્ધમાન શક્રસ્તવની પણ જય. આ રીતે 5 કૃતજ્ઞતા સૂચક વાક્યો બોલી અને પછી આમાં કુલ કેટલા આલાવા એટલે પેરેગ્રાફ છે? 11. અને 12મું પછી ફળાદેશ તરીકે મૂળ 11. અને દરેક આલાવા એટલે આલાપક એટલે કે પેરેગ્રાફ, ફકરો, એની શરૂઆતમાં કયો મંત્ર છે? ઓમ નમો અર્હતે, ઓમ નમો અર્હતે. ગઈકાલે બપોરે વ્યાખ્યાનમાં આપણે મહાન ભક્તિ યોગાચાર્ય યશો વિજય સૂરી આચાર્ય ભગવાન એમણે આ ઓમ, નમો અને અર્હતે એનું જે વિવેચન સુંદર કર્યું હતું એ આપણે જોયું, સાંભળ્યું, વિચાર્યું. અત્યારે હવે બીજા એક આચાર્ય ભગવાન વિજય ઉદય વલ્લભ સૂરી, જે નાની ઉંમરમાં છે, પિતા પુત્ર દીક્ષા લીધેલી છે અને ખૂબ સુંદર પ્રવચનો યુવાનો હજારોની સંખ્યામાં આમાં જોડાતા હોય છે. એમણે પણ આધુનિક આલંકારિક સુંદર શૈલીમાં જે એનું વર્ણન કર્યું છે તે હવે આપણે જોઈએ. ગઈકાલે આપણે જોઈ ગયા હતા ઓમકારની અંદર શેનો સમાવેશ થાય છે? જૈન દ્રષ્ટિએ પંચ પરમેષ્ઠે. કેવી રીતે? અરિયંતનો અ વત્તા સિદ્ધનો સી વત્તા સી તો અસિયા ઉષા, અસિયા ઉષા પણ થાય. અશરીરી હોવા, સિદ્ધ ભગવાનને શરીર નથી એટલે અશરીરી કહેવાય. એનો પહેલો અક્ષર અ લીધો, અ વત્તા અ બરાબર આ થઈ જાય. બરાબર? સૂર્યાસ્ત, સૂર્ય યમાં અ છે, પાછળ અસ્તનો અ આવ્યો, 2 અ ભેગા મળીને સૂર્યાસ્ત થઈ ગયો. બરાબર? એટલે બે અ મળીને આ થયો. પછી એની અંદર આચાર્યનો આ મળ્યો, 2 આ ભેગા થાય તો 1 આ થઈ જાય. વિદ્યાલય, વિદ્યા દ્યામાં આ છે છેલ્લે, વિદ્યા. પછી અતા આલય, આલય એટલે સ્થાન, વિદ્યાનું સ્થાન. તો આલયમાં આ આવ્યું, પણ 2 ભેગા થયા એટલે 1 આ થઈ ગયો. વિદ્યાલય, વિદ્યા વત્તા આલય, વિદ્યાલય. એમ આ વત્તા આ બરોબર 1 આ થઈ ગયો. એમાં ઉપાધ્યાયનો પહેલો અક્ષર ઉ ભળ્યો એટલે આ ને ઉ મળીને ઓ, અને ઉ મળીને પણ ઓ થયા. જેમ સૂર્ય વત્તા ઉદય, સૂર્યોદય. સૂર્ય યમાં અ છે, પાછળ ઉદયનો ઉ આવ્યો પહેલો અક્ષર, 2 ભેગા થઈને ઓ, સૂર્યોદય. એવી રીતે આ ને ઉ મળીને પણ ઓ થતો હોય છે. તો અહીંયા ઓ થઈ ગયો. પહેલાં 4 મળીને ઓ, પછી તો સાધુ છે તો મુનિ, સાધુ માટે મુનિ શબ્દ છે. પહેલો એનો અડધો અક્ષર એટલે વ્યંજન લઈ લઈએ તો શું થાય? ઓમ. એટલે ઓમકારમાં પંચ પરમેષ્ઠી પણ છે અને સર્વધર્મને, બધા ધર્મ સંપ્રદાયને ઓમકાર એક યા બીજા રીતે માને જ છે. ક્રિશ્ચિયનો અને મુસ્લિમો શું કહે છે? ઓમકારની જગ્યાએ ભૂલી જાઓ છો, શું કહે છે? કેમ એક બે જણા બધા બોલે, શું બોલે છે? આમીન, આમીન. ઓમકારનો અપભ્રંશ થઈને આમીન થઈ ગયું છે. એટલે ટૂંકમાં ઓમકાર કુદરતી રીતે જ એક વિશ્વવ્યાપી નાદ ગુંજે છે વાતાવરણની અંદર.
પણ એ સંભળાય ક્યારે? આપણી ચિત્તવૃત્તિ શાંત બને, અંતનું બને ત્યારે એનો અનુભવ થાય. એ જેમ વિશ્વમાં ઓમકારનું સૂક્ષ્મ ધ્વનિ ગુંજી રહ્યો છે, એ રીતે આપણી અંદરમાં પણ અનાહત નાદ સ્વરૂપે એ ઓમકારનો ધ્વનિ ગુંજે છે. અને પછી ભલે એના અલગ 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 8-9-10 પ્રકાર થઈ જાય છે, પણ એને અનાહત નાદ, આહત એટલે બે વસ્તુ અથડાય અને જે અવાજ પ્રગટ થાય એને આહત નાદ કહેવાય. અને અથડાયા વગર ગઈકાલે આવ્યું એક હાથની તાળીની જેમ, બરાબર, એ અનાહત નાદ કહેવાય. તો અહીંયા હવે જોઈએ ઓમકારનું શું વિવેચન કરે છે. કોઈ પણ મંત્રની માફક અહીં આ મંત્રરૂપ સ્તોત્ર સ્તવનનો પ્રારંભ ઓમકારથી થાય છે. કોઈ પણ મંત્રો, આપણે જે 20 વીરમાન મંત્રો, ઓમ હ્રીમ અર્હમ શ્રી શ્રીમંદર સ્વામીને નમો નમઃ, ગઈકાલે જાપ કર્યો તો આખો અહીંયા બેસીને પહેલીવાળા. હા, તો ઓમ એટલે ઓમકાર એ શાંતિનું બીજ મંત્ર પણ છે. મન અશાંત હોય તો ખાલી શરૂઆતમાં મોટી જ બોલો ઓમ. પહેલાં પહેલી વાર ઓને લંબાવો, બીજી વાર મને લંબાવો, ઓ થોડો ટૂંકો ઉચ્ચાર મ, ત્રીજી વાર બંને લગભગ સરખા. એ રીતે અભ્યાસ કરવા યોગ્ય છે. વધુ સમય પણ કરી શકાય જેટલી અનુકૂળતા હોય. ખાલી ઓમકારનો દીર્ઘ ધ્વનિ કરવાથી પણ વિકલ્પો ઓછા થતા જાય, મન શાંત થતું જાય છે. તો કોઈ પણ મંત્રમાં મોટે ભાગે શરૂઆતમાં ઓમકાર હોય. અને શક્રસ્તવ આ સ્તોત્ર પણ કહેવાય. સ્તોત્ર ભલે ગદ્યમાં છે, પદ્યમાં કાવ્ય રૂપે નથી, છતાં એને સ્તોત્ર પણ કહેવો છે. અને એમના અનેક મંત્રોનો સમૂહ રૂપે પણ કહ્યો છે. શક્રસ્તવના કુલ 11 આલાપક, આલાવા એટલે કે અધિકાર, ચેપ્ટર કહી, પ્રકરણ કેને કહી શકીએ આપણે. તે દરેકનો પ્રારંભ ઓમકારથી જ થાય છે. ઓમ એ આદિ બ્રહ્મનો ધ્વનિ છે. શરૂ અનાદિકાળથી આ વિશ્વમાં ગુંજી રહ્યો છે અને ત્રણેય લોક તેમાં સમાય છે. કેવી રીતે? જો હા, ઓમમાં 3 અક્ષર લઈ શકીએ, અ વત્તા ઉ વત્તા મ, બરાબર. અ અને ઉ મળીને ઓ થઈ જાય અને મ મળો તો ઓમ થઈ જાય. તો અથી શું લઈ શકાય? અધોલોક. અ એટલે અધોલોક, ઉ એટલે ઉર્ધ્વલોક અને મ એટલે મધ્યલોક. એટલે ત્રણેય લોકમાં ઓમકાર આ પહેલો છે. આ ત્રણેય લોકના સમન્વયને સૂચવે છે ઓમ. અને બીજી રીતે હમણાં આપણે વિચારી ગયા તેમ પંચ પરમેશ્વરીનો પણ એમાં સમાવેશ છે. પૂજ્ય પન્યાસજી ભગવંતસિંહ ભદ્રંકર વિજયજી મહારાજના મૂળ ચિંતન પદાર્થને પૂજ્ય કલાપુર્ણ સુરીશ્વરજી મહારાજે અદ્ભુત રીતે રજૂ કરેલ છે. એકાક્ષરી કોષ પ્રમાણે. એકાક્ષરી કોષ, એક એક અક્ષરનો અલગ હોય. ક, ખ, ગ, ઘ, એક એક અક્ષરના અનેક અર્થો થતા હોય છે. એમાં અનો અર્થ બ્રહ્મા તરીકે કર્યો છે, ઉનો અર્થ વિષ્ણુ કર્યો છે, મ એટલે મહેશ શંકર મહાદેવ. એટલે એ રીતે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે ઓમમાં બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ ત્રણેયનો સમાવેશ થાય છે. બ્રહ્મા એ ઉત્પત્તિનું પ્રતીક છે, વિષ્ણુ સ્થિતિનું પ્રતીક છે, મહેશ નાશનું પ્રતીક છે. આમ ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત આ તત્વાર્થ સૂત્ર છે, જેને ચારેય ફિરકા માને છે. મોક્ષશાસ્ત્ર તરીકે પણ વખણાય છે. એના રચયિતા કોણ છે ખબર છે? એનું શું હતા? મુનિ હતા, આચાર્ય હતા, શું હતા? વાચક. વાચક એટલે ઉપાધ્યાય. વાચક એટલે વાચના આપે, ઉપાધ્યાય. તો વાચક પ્રવર એટલે શ્રેષ્ઠ, પ્રાય એક પૂર્વનું જેમને લગભગ જ્ઞાન હતું. તો એવા વાચક પ્રવર શ્રી ઉમા સ્વાતિજી મહારાજે તત્વાર્થાધિગમ સૂત્ર, જેમાં 10 અધ્યાયનો છે, સૂત્રાત્મક છે. તો એમાં એક સૂત્ર આવે છે સત એટલે પદાર્થ કોને કહેવાય, એની વ્યાખ્યા છે કે જેમાં ઉત્પાદ, વ્યય અને ધ્રુવતા આ 3 સમાયેલા હોય એને સત એટલે કે પદાર્થ કહેવામાં આવે છે. તો ઉત્પાદ એટલે ઉત્પન્ન થવું, વ્યય એટલે નાશ પામવું અને દ્રવ્ય એટલે ધ્રુવ સ્થિર રહેવું દરેક પદાર્થમાં. દાખલો રહીએ વ્યવહારિક તો ઉત્પાદ વ્યય કેવી રીતે? દૂધ હોય એમાં મેલવણ નાખવું એટલે શું બની જાય? દહીં બની જાય. તો દૂધ અવસ્થાથી દૂધ પર્યાય એનો નાશ થઈ ગયો અને દહીં રૂપી અવસ્થા ઉત્પન્ન થઈ, ઉત્પાદ વ્યય. અને પાછા એ બંને શું કહેવાય? ગોરસ કહેવાય. ગો ગાયમાંથી દૂધમાંથી બને ગોરસ કહેવાય. તો ગોરસ તરીકે કાયમ છે, ગોરસપણું એનું કાયમ છે. દૂધ રૂપી હોય કે દહીં રૂપી હોય કે માખણ કે ઘી હોય, બધું ગોરસ કે છાશ રૂપે બને હોય. એટલે એ રીતે પર્યાય દરેક પલટાયા કરે છે.
પણ મૂળ પદાર્થ જે સ્થિર પણ રહે છે. એટલે એ રીતે દરેક પદાર્થમાં ઉત્પાદ વ્યય પણ થાય છે અને મૂળ દ્રવ્ય રૂપે કાયમ પણ રહે છે. એ રીતે અહીંયા આ એટલે ઉત્પત્તિ ઉત્પાદ, પછી મ જે છે એ વ્યયનું પ્રતીક છે અને ઉ જે છે વિષ્ણુ રૂપે એટલે કે સ્થિતિ પરિપાલન એના પ્રતીક રૂપે છે. લોક સ્વરૂપનું ચિંતન કરવાથી ઉત્પત્તિ અને વિનાશનો અંશ વૈરાગ્ય પોષક છે. આ જગતમાં બધી પરિસ્થિતિઓ પલટાયા જ કરે છે. સંસાર એનું નામ સંસરતી ઇતિ સંસાર, જે સરક્યા જ કરે, બદલાયા અને પલટાયા જ કરે, એક સરખું રહેતું નથી. માટે ક્યાંય આસક્તિ કરવા જેવી નથી. તમે ગમે એટલું ઈચ્છશો કોઈ પણ પરિસ્થિતિને એમ પકડી રાખવા માટે, એ તમારા હાથની વાત નથી. એ ભાગ્યાધીન છે, કુદરતને આધીન છે. માટે વૈરાગ્ય ઉત્પન્ન કરે એનું ચિંતન કરવામાં આવે. એ બધું જ નાશવંત છે. અને જ્યારે સ્થિતિનો અંશ સમત્વ એટલે સમતાનો પોષક છે. શાસ્ત્રમાં એમ કહ્યું છે કે જ્યારે પણ વિદ્યાનો અભ્યાસ કરવો હોય કે ધન કમાવવું હોય ત્યારે શું વિચારવાનું કે અને વિદ્યામ અર્થમ ચ ચિંતયેત ગૃહીત ઇવ કેશેષુ મૃત્યુના ધર્મમ આચરેત અજરામરવત પ્રાજ્ઞ વિદ્યામ અર્થમ ચ ચિંતયેત. ધન કમાવાનું આવે એ વખતે માણસ વિચાર કરે તો જીવન તો સાવ ક્ષણભંગુર છે, હું આટલી મહેનત કરી ધન કમાવું છું અને વચમાં જ ઓચિંતું મારું આયુષ્ય હાડપેલ થઈ જશે તો પછી પૈસા કમાવા ચિત્ત ચોંટી જ ન શકે. વિદ્યાભ્યાસ કરવો હોય, પછી ધાર્મિક હોય કે વ્યવહારિક હોય, કેટલા વર્ષ લાગે છે ગ્રેજ્યુએટ થવામાં તો આજે, પણ વચમાં જ મારું આયુષ્ય પૂરું થઈ જશે તો બધી અમારી મહેનત માથે પડશે. માટે પઠિત નાપી મર્તવ્યમ અપઠિત નાપી મર્તવ્યમ, તો માથાકૂટ કાયકો કર્તવ્યમ. ભણેલા એ મરવાનું છે, નહીં ભણો તો એ મરવાનું છે, તો પછી આ કાથા ગોખવાની શું લમણાજી કરવી નહીં. એ ખરેખર જો તમારે ભણવું અભ્યાસ આ રીતે કરવો હોય તો આત્મા તો અજર અમર અવિનાશી છે, ત્યારે એ એંગલ લેવાનો નિશ્ચય નથી કે આત્મા તો કેવો છે, અજર અમર અવિનાશી છે. અને ધર્મ આચરણ કરતી વખતે નથી, ઉલટું ગૃહીત ઇવ કેશેષુ મૃત્યુના ધર્મમ આચરે. મૃત્યુ યમરાજ આમ કેશ એટલે વાળ માથાના ચોટલી પકડીને બેઠો છે, આમ ઝટકો મારે એટલી વાર છે, કેટલી વાર લાગે છે, ઓછીંદુ હાર્ટ ફેલ, તરત સ્વાહા. માટે પ્રમાદ કરીશ નહીં. પાપ કરવાનો વિચાર આવે ત્યારે આ વિચારવાનું કે ઓચિંતું ગમે ત્યારે આયુષ્પૂર થઈ જાય અને પાપ કરીને પછી ક્યાંક નરક આદિ દુર્ગતિમાં જવું પડશે, ત્યારે આ એંગલ વિચારવા સ્યાડવાડ છે. અલગ અલગ કોઈ પણ પરિસ્થિતિને જુદા જુદા દૃષ્ટિકોણથી એને વિચારી શકાય. એ દૃષ્ટિકોણો એકબીજાથી ઘણીવાર સાવ વિપરીત પણ ભલે દેખાતા હોય. આ આંગળી નાની છે કે મોટી છે? 3 આંગળી છે, એમાં આ નાની છે કે મોટી છે? નાની પણ છે અને દાડી પણ છે, બરાબર ને? આની અપેક્ષાએ મોટી દાડી, આની અપેક્ષાએ નાની પણ. આમ નાની ને મોટી શબ્દો બંને પરસ્પર વિરોધી છે, પણ અપેક્ષા અલગ અલગ અપેક્ષાથી બંને વિરોધી વાતો પણ સાચી છે. એક જ વ્યક્તિ પિતા પણ હોઈ શકે ને પુત્ર પણ હોય, બરાબર, કાકો પણ હોય ને ભત્રીજો પણ હોય, મામા પણ હોય, એ જ વ્યક્તિ ભાણેજો પણ પોતપોતાના સામે સંબંધીની અપેક્ષાએ. એટલે ઉ ને મ એ ઉત્પાદ વ્યય જે વૈરાગ્યનું પોષક છે, અને ધ્રુવતા સ્થિરતા એ સમતાનું પોષક છે. તો મોક્ષ માર્ગ સમત્વ સાથે સંલગ્ન છે. મોક્ષ પામવું હોય તો સમતા, ન રાગ કરીએ ન દ્વેષ કરીએ. દેખીએ માર્ગ શિવ નગરનો જે ઉદાસીન પરિણામ. અમૃતવેલની 11માં 2 દિવસ પહેલાં આપણે વિચારી ગયા. આ શબ્દોમાં પણ આ જ ધ્વનિ છે. ઉદાસીન એટલે સમતામાં રહેવું, ન રાગ કરવો, ન દ્વેષ કરવો, ન કોઈ અપેક્ષા રાખવી. આમ સમત્વ અને વૈરાગ્યરૂપ મોક્ષ માર્ગ એ ઓમકારમાં સમાવેશ પામે છે. ક્યાં લઈ ગયા? ઓમકારમાં પંચ પરમેષ્ઠી પણ છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ, અને ઉત્પાદ વ્યય અને ધ્રુવતા, એને કારણે વૈરાગ્ય અને સમતાની પુષ્ટિ કરનાર છે. આ રીતે ચિંતન કરીએ તો આ માખણ કે નવનીત નીકળે. ઓંકારનું પેટ ઘણું ઊંડું છે. જઈ શકાય તેટલું જવાય અને કાઢી શકાય તેટલા અર્થો પદાર્થો
આવા રહસ્યો એના નીકળે એમ છે. ચિંતન કરવાની જરૂર છે. આપણે ચિંતા બહુ કરીએ છીએ, પણ ચિંતન તો ભાગ્યે જ કદાચ કરતા હોઈશું. હવે ચિંતા છોડો અને ચિંતન કરવાનો અભ્યાસ પાડો. હવે બીજો શબ્દ છે ઓમકાર, પછી ઓમ નમો. તો નમો મંત્રશાસ્ત્રોમાં મળતો એક ઉલ્લેખ. સ પ્રણવ નમો યુક્તાની પદાની સર્વાણી ઇષ્ટ કાર્યમ જનયંતી. પ્રણવ એટલે ઓમકાર. શાસ્ત્રમાં ઓમકાર માટે પ્રણવ શબ્દ આવે છે. તો જેના શરૂઆતમાં ઓમ હોય અને છેલ્લે નમો નમઃ હોય. ઓમ રીમ અરમ શ્રી સિમુદ્ર સ્વામીને નમો નમઃ એટલે પ્રણવ ઓમકાર શરૂઆતમાં હોય, છેલ્લે નમો હોય. એવા પદાર્થો, એવા પદો એટલે મંત્ર કહેવાય. અને સર્વ ઇષ્ટ કાર્ય, ઈચ્છિત કાર્યને એ સિદ્ધ કરી શકે છે. તો પ્રણવ એટલે ઓમકાર સહિત નમો પદ યુક્ત જાપના પદોથી ઇષ્ટ કાર્ય સિદ્ધિ થાય છે. અહીં પણ આ જ ક્રમ જળવાયો છે. સમગ્ર શક્રસ્તવનો કીવર્ડ એટલે ચાવીરૂપ શબ્દ, એકદમ મુખ્ય શબ્દ એ નમો છે. સૂત્રના તમામ વિશેષણો ચતુર્થી વિભક્તિ સાથે પ્રયોજાયેલ છે. ઓમ નમો અર્હતે ચોથી વિભક્તિ. જેને નમસ્કાર કરવું હોય ને એ શબ્દો ચોથી વિભક્તિવાળા આવે એવું વ્યાકરણનો નિયમ છે. ભગવતે, પરમાત્મને, પરમ જ્યોતિ છે, આ બધા વ્યંજનાન શબ્દો ચોથી વિભક્તિમાં એ આવે ઉપર. જેના અંતમાં સર હોય ને તો યાય મહાવીરાય નમઃ, બરાબર, શાંતિનાથાય નમઃ. પછી ઘણા બોલે ચક્રેશ્રી દેવીએ કે એવું બોલી નાખે, દેવ્યય ત્યાં આવે. હા, તો કે આ હોય તો ય આવે પાછળ, પણ ઈ હોય નદી તો નદી દેવીનો દેવ્યય થઈ જાય. ત્યાં દેવી આય નમઃ એમ ન થાય, બરાબર. તો માટે તે દરેકનો સંબંધ નમો પદ સાથે થાય છે. નમો દરેકમાં જોડવાનો. ઓમ નમો અર્હતે, ઓમ નમો ભગવતે, ઓમ નમો શું છે પરમાત્માને, ઓમ નમો પરમેશ્વરાય, ઓમ નમો, દરેકમાં ઓમ નમો ઓમ નમો ઓમ નમો સમજી લેવાનું. અધ્યાર તરીકે અહીંયા એનો અનુવૃત્તિ સમજી લેવાની. હા, પ્રભુ સાથે અને પ્રભુતા સાથે જોડાણ કરવાનો એક નિયમ છે કે નમો. પ્રભુ સાથે જ જોડાવવું હોય કે પ્રભુતા જે આપણી દબાયેલી છે એને પ્રગટ કરવી હોય એને માટે પણ નમો. બસ નમ્યો તે સૌને ગમ્યો, નમ્યો તે પ્રભુને પણ ગમ્યો. એટલે નમતા શીખવાનું છે. અક્કડ તો ઘણું રહ્યા અનાદિકાળથી, માટે જ તૂટી જઈએ છીએ. હા, નેતરનું પાણી, નદીમાં નેતરનું ઝાડ હોય અને જોરદાર પાણીનો પ્રવાહ આવે ત્યારે શું થાય? નેતર નમી જાય તો પાછું ઊભું થઈ જાય. જ્યારે ઝાડ અક્કડ રહે તો ઉખડી જાય. એટલે જીવનમાં પણ આ જ કળા શીખવા જેવી છે, નમ્ર બનવાની. પ્રભુની પ્રભુતાના પવિત્ર પ્રદેશમાં પગરણ માંડવા માટેનો દરવાજો છે નમ્રતા. બરાબર છે? કોઈ અહીંયા નમ્રતા બેન આવશે આમાં દ્રષ્ટાંતમાં કદાચ. તે પ્રદેશમાં પહોંચવું સહેલું નથી. પ્રભુના પ્રદેશ કે આત્માના પ્રદેશમાં પહોંચવું એટલું સહેલું તો નથી. બાહુબલી પાસે પ્રચંડ સાધના હતી અને છતાં પ્રભુતા તેમનાથી દૂર રહી. પ્રભુતા એટલે કેવલ જ્ઞાન ન પ્રગટ થતું હતું. નમ્રતાના દરવાજે ટકોરો માર્યો ત્યારે કામ પત્યું. હમણાં જઈને મારા નાના ભાઈઓ ભલે નાના છે પણ હું દીક્ષામાં મારાથી પહેલાં છે, માટે હમણાં જઈને એમને નમસ્કાર કરું. ભાવ આવ્યો નમ્રતાનો, તરત જ કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું. હા, વર્ષભરની ઉગ્ર સાધનાથી જે કામ ન થયું તે નમવાની ભાવના માત્રથી, જે નમ્યા નથી ત્યાં જઈને નમનાનો ભાવ કર્યો અને કાર્ય થઈ ગયું. નમ્રતા એ પ્રભુની ભૂમિકાનું નાગરિકત્વ મેળવી આપવાની વિન્ડો એટલે બારી. ફોરેન જવું હોય તો વિઝા કઢાવવું પડે કે નહીં? એને માટે લાઈન લાગે, ત્યાં બારી હોય. કોઈ પણ ટિકિટ લેવી હોય, ફિલ્મની ટિકિટ લેવી તો બારી હોય, લાઈનમાં રહેવું પડે. રેશનિંગ માટે તો કદાચ દુકાન ઉપરથી મળે. તો અહીંયા પ્રભુની ભૂમિકા જે આપણે દીઠી નથી હજી, અને હવે ત્યાં જવું છે, ભાવ જાગ્યા છે કે નહીં પ્રભુની ભૂમિકામાં જવાના. હા, તો એનું નાગરિકત્વ મેળવવા માટેની વિન્ડો શું છે? નમ્રતા. બારી ઉપર લખેલું છે નમ્રતા.
સિટીઝનશીપ મેળવવી ઘણી અઘરી છે. કાયમને માટે અમેરિકામાં સેટલ થવું હોય તો એની સિટીઝનશીપ મેળવવા માટે કેટલી પ્રોસેસ કરવી પડે. તે મળી ગયા પછી તેને ટકાવી રાખવા માટે પણ નિયમિત અંતરે ત્યાં અચૂક સમય સુધી વસવાટ જરૂરી છે. સિટીઝનશીપ મળી જાય અને પછી તમે પાછા વળી આવીને ભારતમાં 12 મહિના 2 વર્ષ કાઢો તો ચાલે જ ન ચાલે. દર 6 મહિને કદાચ રિન્યૂ કરાવવું પડે. ફરી પાછી તમારી હાજરી ત્યાં હોવી જરૂરી છે. કદાચ એટલા જ માટે સક્રસ્તોમાં નમો શબ્દ નિયમિત અંતરે રિપીટ થયા કરે છે. એક આલાવ પૂરું થાય વળી ઓમ નમો અર્હતે, બીજો આલાવ વળી ઓમ નમો અર્હતે. આ નમો શબ્દ રિપીટ થાય છે. બરાબર. પ્રભુની ભૂમિકામાં કાયમ માટે વસવું છે કે ટેમ્પરરી રહેવું છે? કાયમ માટે વસવું છે ને. હા, તો પછી જરાક રિન્યૂ કરાવતા રહો. નમો ઓમ નમો અર્હતે. કેવું સુંદર આ ચિંતન કર્યું છે જુઓ. કદાચ એટલા જ માટે સક્રસ્તમાં નમો શબ્દ નિયમિત અંતરે રિપીટ થયા કરે છે. જીવનમાં હર પળે ચાલતા અહંકાર સામેના યુદ્ધમાં આપણને પોરસ ચડાવવા. પછી વ્યવહારમાં આપણે અહંકાર ક્યારે ક્યારે નડે છે તે બતાવે છે. અહંકારનો નાશ કરનાર છે નવો શબ્દ. વ્યવહારમાં કોઈ આપણને ગૌણ કરી દે, આપણી થોડી ઉપેક્ષા કરે, આપણે બાજુમાં ઊભા હોય આપણી સાથે વાત ન કરે અને બીજા સાથે વાત કર્યા કરી તો આપણે માઠું લાગી જાય, અહંકાર ગવાય ત્યાં. પછી કોઈ વાતે આપણો અભિપ્રાય જ ન લેવાય ત્યારે. બરાબર. તમે સભ્ય હોય કોઈ સંસ્થાના, છતાં તમારો કોઈ અભિપ્રાય લેવાય તમને પૂછવામાં પણ ના આવે. પૂછ્યા વગર તોય માઠું લાગી જાય જીવને. પછી આપણી વાતને કોઈ ટેકો ના આપે. આપણે સારી બુદ્ધિથી કંઈ રજૂઆત કરી હોય અને છતાં એને કોઈ સપોર્ટ ન કરે કે હા ભાઈ એની વાત સાચી છે, આમ કરવા જેવું છે, કોઈ બોલે જ નહીં, ચૂપ રહે બધા, તોય જરાક માઠું લાગી જાય. પછી આપણી ભૂલોને કોઈ વારંવાર બતાવ્યા કરે તો આપણે લાગે આ ટોક ટોક ઘડી ઘડી શું ટક ટક કર્યા કરે છે, તો માઠું લાગી જાય. જાહેરમાં આપણું કોઈ અપમાન કરે, કોઈક વસ્તુ હોય પ્રાઇવેટમાં કેવી જોઈએ ને એકાંતમાં આ બધાની વચ્ચે શું કામ કીધું એમ લાગી આવે. કોઈને સાદ પાડતા સામેથી પ્રતિસાદ ન મળે. આપણે બોલાવ્યો તોય સામેથી કંઈ જવાબ ન મળ્યો, એકવાર 2 વાર રાડ પાડી 3 વાર તોય જવાબ ના આવ્યો, તો એના ઉપર ગુસ્સો આવી જાય અહંકારને કારણે. દેરાસરમાં પૂજા કે પ્રક્ષાની લાઈનમાં કોઈ વચ્ચે આવી જાય, હે ભાઈ વચમાં કેમ આવી ગયા, આમ દેરાસરમાં રાડો પાડી નાખીએ. આપણે ગોઠવેલા પાટલા પર કોઈ નાનો અમથો માણસ સાથીઓ જમાવી દે ત્યારે, નાનો અમથો કીધું, મોટો કોઈ આવી જાય કોઈ ટ્રસ્ટી કે શ્રીમંત મોટો તો વળી ચૂપ ગમ ખાઈ જઈએ, ગમે નહીં તો ગમ ખાઈ જઈએ. પણ નાનો માણસ આવ્યો તો બરાબર લેફ્ટ રાઈટ કરાવી દઈએ. એટલે લાગે છે કે નમ્રતા ક્યાંક ખોવાઈ ગઈ છે. નમ્રતા બેન આપણા જીવનમાંથી ક્યાંક અદ્રશ્ય થઈ ગઈ. નાની આવી કેટલી વાતોમાં નમ્રત બનવાને બદલે આપણે અહંકાર છંછેડાવી ઉઠે છે. એના ઉપર એક દ્રષ્ટાંત સાંભળજો, સરસ મજાનો છે. સૌરાષ્ટ્રના એક ગામમાં મેળો જામ્યો. લોકો જોવા ટોળે વળ્યા. તેમાં એક પરિવાર મેળો જોવા ગયો, પતિ પત્ની અને 2 નાની દીકરીઓ. બરાબર. નામ શું હશે? એક તો તમે સમજી ગયા નમ્રતા, અને બીજીનું નામ પૂજા. પૂજા અને નમ્રતા બંને સગી બહેનો, નાની ઉંમરની હતી. પૂજા બહુ ડાહી, કાયમ પપ્પાની આંગળી પકડીને જ ચાલે. જ્યારે નાની નમ્રતા થોડી નટખટ અને બેફિકર. તેની આંગળી પપ્પાએ પકડી રાખવી પડે. ઓલી તો પપ્પાની આંગળી પકડીને આ પપ્પાએ એની આંગળી પકડી રાખવી પડે. મેળાની ભીડમાં આ આંગળી ક્યાંક છૂટી ગઈ તેનો ખ્યાલ જ ન રહ્યો. ખ્યાલ તો છેક ત્યારે આવ્યો કે જ્યારે ઘરે બધાએ પૂછ્યું નમ્રતા ક્યાં છે. પછી તો ઘણી શોધખોળ થઈ પણ પરિણામ શૂન્ય. ગામમાં વાત ચર્ચાવા માંડી કે શું છે બોલો, પૂજા છે પણ નમ્રતા ખોવાઈ ગઈ. બરાબર. આપણને લાગુ પડે છે કદાચ જીવનમાં પૂજા કરીએ છીએ પણ નમ્રતા કદાચ છે કે નહીં એ વિચારજો. આ વાત આપણી પોતાની છે. હજારો વખત પ્રભુ સ્પર્શ કર્યા પછી પણ, સેંકડો વાર સ્નાત્ર ભણાવી દીધા પછી પણ, ભાવ પાંચ પૂજા માટે ઊભા થઈને રોજ 3 ખમાસમણા આપ્યા, બરાબર ને, સ્નાત્રમાં પણ, પછી પણ જીવન તપાસતા ક્યાંક એવું જ લાગે છે કે, બોલો વાક્ય, પછી પહેલાં પૂજા છે પણ નમ્રતા ખોવાઈ ગઈ છે. ખોવાયેલી નમ્રતાને શોધવાની સાધનામાં પૂજા કામ લાગશે. પૂજા સાડ પાડશે તો નમ્રતાને જલ્દી સંભળાશે. એટલે પૂજા છોડતા નહીં, પૂજા જરૂરી છે, તો સાથે સાથે નમ્રતા પણ મળવી જોઈએ. બીજો કોઈ બોલાવે તો આવે પણ આવે, પોતાની સગી બહેન
લાગણીવાળી છે એને એ બોલાવે જલ્દી આવે. એટલે પૂજા છોડતા નહીં, પૂજા કરજો, સાથે નમ્રતા ન હોય તો લાવવા માટે પ્રયત્ન કરજો. બહેનીનો અવાજ પરિચિત ખરો ને ભાઈ. તરવા માટે ટ્યુબમાં હવા ભરવી પડે છે, ઉડવા માટે ફુગ્ગામાં હવા ભરવી પડે છે, પણ ઝૂકવા માટે શું કરવું પડે? કયા કયા ફુગ્ગામાંથી હવા કાઢવી પડે? અહંકારના ફુગ્ગામાંથી હવા કાઢવી પડે છે. તો ભક્તિ યોગનું ખરું આઉટકમ નમ્રતા છે. પરમાત્માની પૂજા કરીએ, શાસ્ત્ર ભણાવીએ, તવનો બોલીએ, હા, એનું આઉટકમ રિઝલ્ટ શું હોવું જોઈએ? જીવનમાં ઉત્તરોત્તર નમ્રતા વધવી જોઈએ. તે યાદ રહે તે માટે ચક્રસ્તવના પ્રારંભમાં શુકનનો શબ્દ છે નમો. ઓમ નમો અર્હતે. જો નમો માટે કેટલું સરસ ચિંતન, અને એ પણ આધુનિક શૈલીમાં આપણને સાંભળવું ગમે. વચ્ચે એવું દૃષ્ટાંત પણ આવી ગયું પરફેક્ટ એકદમ બરાબર. પણ સાંભળીને માત્ર સંતોષ માની કે રાજી થવાનું નથી, પણ હવે પ્રેક્ટિકલી પ્રયોગ પણ કરવાનો છે જીવનમાં. કોઈ પણ એવા પ્રસંગો હમણાં વર્ણવ્યા 5-6 બાબતો એ આપણા જીવનમાં કંઈ પણ બને તો મારે હવે શાંત જ રહેવું છે. લેટ ગો એન્ડ લેટ ગોડ. નાની વાતમાં લેટ ગો, કાંઈ વાંધો થઈ જાય ફેક ને કંઈ વાંધો ના, બરાબર. અને મોટી હોય તો લેટ ગોડ, ગોડ ભગવાનના ભરોસે છોડી દો. પછી જુઓ જીવનમાં મજા આવે છે. નમો, દૂધમાંથી માવો બનાવવો હોય ત્યારે દૂધને શું કરવું પડે છે? તપાવવું પડે છે. વાસ્તવમાં પાણીને તપાવવામાં આવે છે. દૂધમાં રહેલો પાણીનો અંશ બળી જાય એટલે માવો જામી જાય છે. ભેળસેળિયું વ્યક્તિત્વ લઈને આપણે બેઠા છીએ. આપણે ધગધગતા નમોના તાપ અંદરના અહમના જલ તત્વને, વાસ્તવમાં જલની પર જલ તત્વને બાળીને ખતમ કરી દે નમો, બરાબર. નમોને અહીંયા અગ્નિની ઉપમા આપી, અને આપણો અહંકાર એને પાણીની ઉપમા આપી છે. એટલે અહંકારને ખતમ કરવો હોય અને બરાબર માવો જમાવવો હોય જીવનમાં તો નમતા શીખીએ, બરાબર. પ્રભુ મારી, હવે પ્રાર્થના કરે છે પ્રભુને, હે પ્રભુ મારી અંદરથી હું ખાલી થાય અને હું વગરનો હું. બીજો હું એટલે આત્મા શુદ્ધ છે, મૂળ સ્વરૂપ અસલી હું, અને આ નકલી હું છે. અત્યારે જે આપણું છે નામ જે કાંઈ વગેરે આ જે ખોખું એ નકલી હું છે, અને સાચો હું એટલે શુદ્ધ આત્મ સ્વરૂપ. તો હું વગરનો એટલે અહંકાર વગરનો હું એટલે શુદ્ધાત્મા. હળવાશથી છલો છલ બનવું. જીવનમાં નમ્રતા આવે ને એકદમ હળવાશ થઈ જાય. અહંકારથી અક્કડ રહીએ ડગલે પગલે ઠોકરો લાગે. એટલી કરુણા કરજે માટે કહ્યું ઓમ નમો અર્હતે. એક સંસ્થા ચાલે છે મેક અ વિશ ફાઉન્ડેશન. મેક અ વિશ, વિશ એટલે ઈચ્છા. એટલે કોઈ પણ ગરીબ, રોગી કે વિકલાંગ વ્યક્તિ ઈચ્છા કરે અને તે ઈચ્છા પૂર્ણ કરવા તત્પર બને છે તે સંસ્થાના કાર્ય કરો. ગરીબ માણસો વિચારો કે બીમાર હોય, હવે ઈચ્છાઓ તો દરેકને મનમાં થાય અનેક પ્રકારની, પણ ઈચ્છા પૂરી કરવા માટે અને પૈસા વગેરેની સગવડ નથી. તો એ સંસ્થાના કાર્યકર્તાઓ અલબત્ત થોડી યોગ્ય ઈચ્છા હોવી જોઈએ, સાવ યોગ્ય તો નહીં જ ભલે, પણ એ ઈચ્છાને પૂરી કરવા માટે પ્રયત્ન કરે. મુંબઈમાં ક્યાંક એવા મંડળો છે યુવાનોના, મુલુંડ વગેરેની અંદર, કે જે એવા શું કે વિકલાંગ હોય, દિવ્યાંગ જેને કહેવામાં આવે છે આજકાલ, દેરાસર સુધી જઈ જ ન શકતા હોય, પથારી દિવસ મોટે ભાગે હોય, એવા આત્માઓને પણ વર્ષમાં એકાદ દિવસ એવો રાખે લોકો કે જ્યાં બધા એને ઉંચકી કરી, ગાડીમાં બેસાડી કરી, પછી દેરાસરમાં પણ ઉંચકી કરીને અંદર લઈ જાય અને એના હાથે પૂજા વગેરે કરાવડાવે, બરાબર ને. તો આ થયું એનું સેમ્પલ, વિશ ફાઉન્ડેશન. મેક એ વિશ ફાઉન્ડેશન. વિકલાંગ વ્યક્તિ ઈચ્છા કરીને પૂર્ણ કરવામાં આવે. 32 ગ્રંથમાં જણાવેલા કરુણાના પ્રકારોમાંથી કદાચ આ મોહગર્ભિત કરુણામાં આને લઈ શકે. ઈચ્છા એટલે સાંસારિક, અહીંયા આ પ્રભુ ભક્તિની ઈચ્છા નહીં, પણ બીજી ચાલુ ઈચ્છાઓ કે ભાઈ ક્યાંક ફરવા જવું છે કે રિસોર્ટમાં કે કંઈ ખાવા પીવાની ઈચ્છા કે એવી ચાલુ ઈચ્છાઓ. લૌકિક તંત્ર ઈચ્છા પૂરણને મહત્ત્વ આપે છે. ફોરેન ફરવા જવું હોય ગરીબોને તો આજકાલ શ્રીમંતો લોન આપે છે. હકીકતમાં એ વિચારણીય તત્વ છે, કારણ કે ઘણા એમાંથી કાયમ માટે ત્યાં સ્થિર થઈ જાય. એક તો જૈનોની વસ્તી અહીંયા અમે ઓછી છે, ઉત્તરોત્તર ઓછી થતી જાય છે, અને એમાં અધૂરામાં પૂરું તમારી ભાવના કદાચ આવી છે કે ભલે આપણા સમાજનો વ્યક્તિ છે કે એ આગળ વધે, પણ આગળ વધીને પછી એનું જે
લાભ આપણા સમાજને મળવાનો નથી, કાયમને માટે ફોરેનમાંથી થઈ જવાનો છે. એટલે બહુ ગંભીરતાથી આ વિષય વિચારણા માગી લે એવો છે. તો લૌકિક તંત્ર ઈચ્છા પૂરણને મહત્ત્વ આપે છે, ત્યારે લોકોત્તર તંત્ર, બોલો તમે હવે ઈચ્છા પ્રાસ મળાવો. એક છે લોકોત્તર તંત્ર, પરમાત્માનું શાસન, એ શેને મહત્વ? ઈચ્છાને પૂરી કરવા માટે, ઈચ્છા ચૂરણને પ્રાધાન્ય, ઈચ્છાને નાશ કરો, ઈચ્છા રહિત બનવું. અને ઈચ્છાને પૂરી કરવા જતાં બીજી નવી નવી ઈચ્છાઓ જન્મ્યા જ કરવાની છે. ઈચ્છાની ઉપેક્ષા કરવાની. ઈચ્છા તો મનમાં અનેક પ્રકારની થાય, બધી ઈચ્છાઓ કંઈ પૂરી કરવા જેવી હોતી નથી. ઈચ્છાની ઉપેક્ષા કરવાની. અહીં ડિઝાયર નહીં, ડિઝર્વિંગની કિંમત છે. પહેલાં કે ફર્સ્ટ ડિઝર્વ ધેન ડિઝાયર. પહેલાં તમે લાયક તો બનો, કોઈ પણ ઈચ્છા અપેક્ષા રાખતા પહેલાં એની માટે ખરેખર મારામાં લાયકાત છે કે નહીં એનો વિચાર કરો. જે માંગો તે ન મળે, પણ જેને યોગ્ય બનો તે માંગ્યા વગર પણ મળે. પહેલાં યોગ્યતા કેળવો. સમુદ્રમાં એવી યોગ્યતા છે તો નદીઓ, અને નદીઓને પ્રાર્થના વિનંતી કરવી પડતી નથી કે આવો આવો આવો, પોતાની મેળે બધી નદીઓ. સાગર ગંભીર છે, છલકાતો નથી પ્રાય કરીને, બરાબર? એટલા માટે બધી જ નદીઓ ઓટોમેટિક જાય છે. તો એવી રીતે આપણે લાયકાત કેળવીશું, પવિત્રતા, શુદ્ધિ, કરુણા, મૈત્રી, પ્રમોદ ભાવ વધારીશું તો ઓટોમેટિક આ જગતમાં એવા જેટલા સારા સારા તત્વો છે એ બધાની પ્રાપ્તિ આપણે સહજતાએ થશે. તમે સાધના કરો, સંકલ્પ કરો આત્મસાધનાનો કે મારે આત્માના અનુભવ સુધી આ જ ભાવમાં પહોંચવું છે. પણ હૃદયપૂર્વનું સંકલ્પ હશે, જુઓ મજા, ઓટોમેટિક તમે એવી વ્યક્તિઓ, એવા આત્મસાધકો, એવા આત્મજ્ઞાનીઓ, એવા આધ્યાત્મિક પુસ્તકો, એનું વાંચન મન શ્રવણ ઓટોમેટિક મળવા લાગશે. કુદરતમાં એવી વ્યવસ્થા છે કે જેને અંતરથી ઈચ્છે છે એ વસ્તુ વહેલી કે મોડી નથી મળી, હકીકતમાં ટાઈમ પાકે ત્યારે અચૂક મળીને જ રહે છે. એવા તો ઘણા ઘણા અનુભવો તમને થતા હોય છે. તો તમે ઝંખના પેદા કરો આત્મસાધનાની. તો પ્રભુને માટે બહુ પ્રચલિત શબ્દ છે અર્હત. આ ભૂમિકા શા માટે બાંધી? અર્હતે માટે. આટલી જે વાતો કહી હમણાં, ઓમ નમો અર્હતે. અર્હ એટલે લાયક, ડિઝર્વ. પહેલાં તમે લાયક બનો, એ ઓટોમેટિક બધું મળશે. અહીંયા ઓમ નમો અર્હતે કહ્યું, અરિહંતાય નથી, અર્હતે. અર્હ એટલે ખરેખર લાયક છે. 64 ઇન્દ્રો અને કરોડો દેવ દેવીઓ વગેરે, ચક્રવર્તીઓ, બલદેવો, વાસુદેવો વગેરે, એવા રાજાઓ, મંત્રીશ્વરો, નગરશ્રેષ્ઠીઓ વગેરે દ્વારા કરાતી પૂજા ભક્તિને જે માટે ખરેખર અર્હ એટલે કે લાયક છે, યોગ્ય છે. કારણ કે એવી એમણે શુદ્ધિ પ્રાપ્ત કરી છે, પવિત્રતા પ્રાપ્ત કરી છે, જગતના સર્વ જીવોના કલ્યાણની ભાવના ભાવી અને એને માટે શાસનની સ્થાપના કરી. માટે આજે દેવેન્દ્રો, નરેન્દ્રો એ બધા પણ પરમાત્માની પૂજા ભક્તિને ઝંખે છે. ને એને માટે પ્રભુ ખરેખર અર્હ એટલે લાયક છે. અર્હ ધાતુ પરથી બનેલો આ શબ્દ પ્રભુની પૂજા યોગ્યતાને જણાવે છે. ચક્રસ્તમાં દરેક આલાવકના પ્રારંભે અર્હતે શબ્દ કોમન છે. ઓમ નમો અર્હતે, બરાબર? હવે પછી આગળ બીજા વિશેષણો, ભગવતે, પરમાત્માને વગેરે વિશેષણોનો અધિકાર અગ્રે વર્તમાન. બપોરે વળી પાછા 4 વાગે આપણે મળીએ, 4 થી 5 B2 ઉપાશ્રયની અંદર, બરાબર? ઓમ શાંતિ શાંતિ શાંતિ. ગણે લોકના સર્વે જીવોનું કલ્યાણ મંગલ અને શીઘ્ર મોક્ષ થાઓ, એવી મંગલ ભાવના પૂર્વક. નમો અરિહંતાણં, નમો આયરિયાણં, નમો લોએ સબ સાહુણાં, સબ પાવપણાસણો, કડમં હોઈ મંગલમ. નમો સિદ્ધાણં, નમો ઉવજાયાણં, એશો પંચનમુકારો, મંગલાણં ચ સવેશી. નમો અરિહંતાણં,
નમો આયરિયાણામ નમો લોએ સબ સાહુણામ સબ પાવપણાસણો હડમં હોઈ મંગલમ. એમ અર્હમ શ્રી સિમંદર સ્વામીને નમો નમઃ. ઓમ રીમ અર્હમ શ્રી યુગમંદર સ્વામીને નમો નમઃ. ઓમ રીમ અર્હમ શ્રીમદ બાહુ સ્વામીને નમો નમઃ. ઓમ રીમ અર્હમ શ્રી સુબાહુ સ્વામીને નમો નમઃ. ઓમ રીમ અર્હમ શ્રી સુજાત સ્વામીને નમો નમઃ. ઓમ રીમ અર્હમ શ્રી સ્વયંપ્રભ સ્વામીને નમો નમઃ. ઓમ રીમ અર્હમ શ્રી ઋષભાનન સ્વામીને નમો નમઃ. આ ઋષભાનંદ સ્વામી 20 વિહરમાનમાં પણ છે અને 4 શાશ્વતાજીનમાં પણ આવે છે. સંગાત ઋષભાનંદ ચંદ્રાનંદ. ઉદયપુરમાં અમારા 2 ચોમાસા થયા. ત્યાં અચલગચ્છનું એક દેરાસર બહુ પ્રાચીન અને એનો જીર્ણોદ્ધાર થયો. તો એના મૂળ નાયક ભગવાન શ્રી ઋષભાનંદ સ્વામી છે. ઓમ રીમ અર્હમ અનંત વીર્ય સ્વામીને નમો નમઃ. મોટું નામ હોય તો કદાચ શ્રી શબ્દ બરાબર. હા. ઓમ રીમ અર્હમ શ્રી સુરપ્રભ સ્વામીને નમો નમઃ. ઓમ રીમ અર્હમ શ્રી વિશાલ સ્વામીને નમો નમઃ. ઓમ રીમ અર્હમ શ્રી વજ્રધર સ્વામીને નમો નમઃ. ઓમ રીમ અર્હમ શ્રી ચંદ્રાનન સ્વામીને નમો નમઃ. ઓમ રીમ અર્હમ શ્રી ભુજંગ સ્વામીને નમો નમઃ. ઓમ રીમ અર્હમ શ્રી ઈશ્વર સ્વામીને નમો નમઃ. ઓમ રીમ અર્હમ શ્રી નમિપ્રભ સ્વામીને નમો નમઃ. ઓમ રીમ અર્હમ શ્રી વીરસેન સ્વામીને નમો નમઃ. ઓમ રીમ અર્હમ શ્રી મહાભદ્ર સ્વામીને નમો નમઃ. ઓમ રીમ અર્હમ શ્રી દેવયસ સ્વામીને નમો નમઃ. ઓમ રીમ અર્હમ અજિત વીર્ય સ્વામીને નમો નમઃ. સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનામ જયતિ શાસનમ.